નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે ઇતિહાસ વિભાગ દ્વારા સનાતન ધર્મ અને વિજ્ઞાનનો ત્રિવેણી સંગમ તથા વેદ અને ઉપનિષદ વિશે વ્યાખ્યાન યોજાયું. મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે ઇતિહાસ વિભાગ દ્વારા સનાતન ધર્મ અને વિજ્ઞાનનો ત્રિવેણી સંગમ તથા વેદ અને ઉપનિષદ વિશે વ્યાખ્યાન યોજાયું. મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે ઇતિહાસ વિભાગ દ્વારા સનાતન ધર્મ અને વિજ્ઞાનનો ત્રિવેણી સંગમ તેમજ વેદ અને ઉપનિષદ વિશે વ્યાખ્યાન યોજાયું. કોલેજના ભૂતપૂર્વ અધ્યાપિકા શીતલબેન દેસાઈ વેદાંત ઉપનિષદ વિષય ઉપર સચોટ સરળ ભાષામાં વ્યાખ્યાન આપ્યું. તેમજ અલ્પાબેન માંડવતે પણ કોલેજની દીકરીઓને કામ, અર્થ, મોક્ષ અને કર્મ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી વિદ્યાર્થીનીઓને ઉપનિષદ વેદાંત વિષયથી માહિતગાર કર્યા હતા. જેમાં કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર પ્રદીપભાઈ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. ઇતિહાસ વિભાગના અધ્યાપક ડોક્ટર અમિતભાઈ માછીએ શીતલબેન દેસાઈ અને અલ્પાબેન માંડવતને પુષ્પગુચ્છ અને ખાદીનો રૂમાલ આપી સ્વાગત કર્યું હતું અને કોલેજનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. અને આ કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિષયના અધ્યાપિકા વર્ષાબેન પંડ્યાએ કર્યું હતું અને આભાર વિધિ ઇતિહાસ વિભાગના અધ્યાપક ડોક્ટર અમિતભાઈ માછીએ કર્યું હતું. જેમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીનીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.